વિદ્યાર્થીઓ, સ્માર્ટ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. હું છું હાર્દિક સર અને આપના માટે લઈને આવ્યો છું નવું એક રીડ, નોટ મી, હું નથી. ચાલો જોઈએ આ રીડ ની અંદર શું થાય છે. ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે, મજા આવશે, અંત સુધી જરૂરથી જોજો. નોટ મી. આઈ એમ જૈન. આઈ એમ જૈન કે હું જૈન છું. આઈ હેવ અ સન. મારો એક છોકરો છે. વી કોલ હિમ લોરી. અમે એને લોરી કહીને બોલાવીએ છીએ. હી સ્ટડીઝ ઇન ક્લાસ 6. એ 6થા ધોરણમાં ભણે છે. વન ડે લોરી રિટર્ન ફ્રોમ સ્કૂલ. એક દિવસ લોરી સ્કૂલથી પાછો આવે છે. હી ઓપન ધ ડોર વિથ અ કિક. અને કિક મારીને, લાત મારીને એ દરવાજો ખોલે છે. એન્ડ threw his cap on the floor. અને એને જે કેપ પહેરી હોય છે, ટોપી પહેરી હોય છે, એ ફ્લોર પર ફેંકી દે છે. and shouted in harsh voice. અને એકદમ જોરથી અવાજમાં બોલે છે, is there anybody around? is there anybody around? કોઈ આજુબાજુ છે? બોલે છે આવી રીતે. at lunch he spoke rudely with his father. એના પપ્પા સાથે પણ એકદમ રૂડલી વાત કરે છે. જ્યારે તે લંચ કરતો હોય, બપોરનું ખાવાનું ખાતો હોય, લંચ કરતો હોય, ત્યારે એકદમ રૂડલી, ખરાબ રીતે એના પપ્પા સાથે વાત કરે છે. એન્ડ સ્પિલ ધ મિલ્ક. સ્પિલ ધ મિલ્ક. અને જે દૂધ મૂક્યું હોય એ દૂધ પણ ધોળી કાઢે છે. સ્પિલ એટલે ધોળી કાઢે છે. તો આઈ આસ્ક, મેં પૂછ્યું, આઈ આસ્ક, હાઉ વોઝ સ્કૂલ ટુડે? આજે સ્કૂલમાં કેવું રહ્યું? મેં એને પૂછ્યું કે આજે સ્કૂલ કેવી રહી. મેં પૂછ્યું. ઓલ રાઈટ, હી સેડ. તે બોલ્યો, સરસ એમ કે. ડીડ યુ લર્ન એનીથિંગ? શું તું કંઈક શીખ્યો? ડીડ યુ લર્ન એનીથિંગ? હિઝ ફાધર આસ્ક. એના પપ્પાએ પૂછ્યું કે તું કંઈ શીખ્યો આજે? નથિંગ. કંઈ શીખ્યો નથી આજે. નથિંગ. ધ ટીચર સ્કોલ્ડેડ અ બોય. ટીચરે એક છોકરાને ખીજવાયા. કે ટીચર એક છોકરાને ખીજાયા. સ્કોલ્ડેડ એટલે ખીજાવું. અ બોય એન્ડ મેડ હિમ સ્ટેન્ડ ઇન કોર્નર. અને ખૂણામાં એને ઊભો રાખ્યો. ખીજવાયા અને ખૂણામાં એને ઊભો રાખ્યો. ધ નેક્સ્ટ ડે બીજા દિવસે લોરી રિમાર્ક એટ લંચ. લંચ પર બેઠા બેઠા જ્યારે લંચ કરતા હોય ત્યારે એને ટિપ્પણી કરી, કીધું, બોલ્યો, વેલ ચાર્લ્સ વોઝ બેડ અગેન ટુડે. કે ચાર્લ્સ જે હતો એને આજે પણ બહુ ખરાબ કર્યું. આજે પાછું એને બહુ ખરાબ કર્યું. વોઝ બેડ અગેન ટુડે. આજે પણ તે ઘણો ખરાબ હતો. વિથ અ સ્ટ્રેન્જ સ્માઇલ હી એડેડ. વિથ અ સ્ટ્રેન્જ સ્માઇલ હી એડેડ. એક અજાણી એમ હસીની સાથે, એક સ્માઇલની સાથે તેણે કીધું કે ચાર્લ્સ આજે બહુ ખરાબ હતો એમ. ટુડે હી હિટ ધ ટીચર. આજે એણે ટીચરને માર્યા. આજે એણે ટીચરને માર્યા. ટીચરને જ મારી દીધું. So why is Laurie talking about Charles? Who is Charles? કે શા માટે આ લોરી ચાર્લ્સ વિશે વાતો કરી રહ્યો છે ને ચાર્લ્સ કોણ છે? ખબર છે? વાય આઈ આસ્ક. મેં એને પૂછ્યું કે શા માટે આવું કર્યું. વાય આઈ આસ્ક. મેં પૂછ્યું કે જેન એની મમ્મી છે એ પૂછે છે કે શા માટે આવું કર્યું. બીકોઝ શી આસ્ક ચાર્લ્સ ટુ કલર ઇન ધ રેડ ક્રેયોન્સ. બીકોઝ શી આસ્ક કે કારણ કે તેણીએ એટલે ટીચરની વાત કરે છે. બરાબર? ઓલવેઝ કીપ ઇન માઇન્ડ ધેટ ટીચર્સ મીન્સ મેલ એન્ડ ફિમેલ બોથ. બંનેને આપણે ટીચર્સ જ કહેશું. ટીચર્સ ઓનલી ને ઓનલી ફિમેલ જ હોય કે સ્ત્રી જ હોય એવું જરૂરી નથી. આઈ એમ ઓલ્સો ટીચર ફોર યુ. હું પણ તમારા માટે ટીચર જ છું. તમે મને પણ ટીચર કહી શકો છો. બરાબર? એટલે ટીચર એ જાતિ, સ્ત્રી જાતિથી લગતો કોઈ શબ્દ નથી. એ ઓલવેઝ કીપ ઇન માઇન્ડ, હંમેશા ધ્યાન રાખવું. પણ અહીંયા જે ટીચર છે એ ફિમેલ છે એટલે કહે છે બીકોઝ શી આસ્ક ચાર્લ્સ ટુ કલર ઇન રેડ ક્રેયોન્સ. કારણ કે તેણીએ
કીધું ચાર્લ્સ ને ટુ કલર ઇન રેડ ક્રેયોન્સ કે રેડ ક્રેયોન્સ થી કલર કર, બટ ચાર્લ્સ વોન્ટેડ ટુ ડુ કલર વિથ ગ્રીન, પણ ચાર્લ્સ ગ્રીન કલર કરવા માંગતો હતો. સો હી હિટ ધ ટીચર, તેથી તેણે ટીચરને માર્યો બરાબર. એન્ડ ધ ટીચર સ્પેન્ક્ડ હિમ, સ્પેન્ક્ડ એટલે પનિશ, સ્પેન્ક્ડ એટલે પનિશ, અને ટીચરે એને પનિશ કર્યો. એન્ડ ટોલ્ડ એવરીબડી નોટ ટુ પ્લે વિથ ચાર્લ્સ, અને બધાને કીધું કે ચાર્લ્સ સાથે કોઈએ રમવાનું નથી. બટ એવરીબડી ડીડ, પણ બધા તે છતાં પણ રમ્યા. ધ થર્ડ ડે, ત્રીજા દિવસે, ધ ચાર્લ્સ had hit a seesaw on the head of little girl. ત્રીજા દિવસે ચાર્લ્સે સીસો થી હિટ કરી દીધું. સીસો ને કહેવાય ચીચુકો, જે આપણે ઉપર નીચે બંને બાજુ છોકરાઓ બેઠા હોય ને રમતા હોય ને, એક ઉપર જાય એક નીચે જાય, એક ઉપર જાય નીચે જાય, એને કહેવાય સીસો. તો સીસો પર એક નાની છોકરીને માથાથી એ સીસો વગાડી દીધો. એન્ડ ધ ટીચર મેડ હિમ સ્ટે ઇનસાઇડ ધ ક્લાસ ઓફ ધ હોલ રિસેસ, ઇનસાઇડ ધ ક્લાસ ફોર ધ હોલ રિસેસ, અને આખી રિસેસ ની અંદર ટીચરે એને ક્લાસની અંદર જ પૂરી રાખ્યો, બહાર રમવા જ ન જવા દીધો. નેક્સ્ટ ડે, બીજા દિવસે, ચાર્લ્સ વોઝ આસ્ક્ડ ટુ સ્ટેન્ડ ઇન અ કોર્નર ડ્યુરિંગ સ્ટોરી ટાઈમ. બીજા દિવસે ચાર્લ્સને સ્ટોરી ટાઈમ ની અંદર, સ્ટોરી ટાઈમ જ્યારે હોય ત્યારે asked to stand in a corner, ખૂણામાં ઊભા રહેવાનું કીધું. Because he kept pounding his feet on the floor, કારણ કે he kept pounding, તે પગ ઠોકતો હતો. પાઉન્ડિંગ એટલે સ્ટેમ્પિંગ, થમ્પિંગ, નોટ સ્ટેમ્પિંગ, થમ્પિંગ, કે તે પગ ઠોકતો હતો નીચે, એટલા માટે એને ફ્લોર પર પગ ઠોકતો હતો, એટલા માટે એને કોર્નર પર ઊભા રહેવા માટે કીધું. On Friday, Charles threw a chalk stick at teacher, અને શુક્રવારે તો એવું કર્યું કે તો ચોક સ્ટિક જ ફેંકી દીધો ટીચર પાસે. ચોકનો ટુકડો કે ચોક સ્ટિક આવે બરાબર, જેને આપણે ચોક કહીએ લખવા માટે, ચોક જ ફેંકીને માર્યું ટીચરને. My husband and I were worried about the effect of bad boys like Charles on our Lori, કે હું અને મારા હસબન્ડ અને હું બંને ખૂબ ચિંતામાં હતા, કારણ કે આ છોકરાની અસર અમારા આ ચાર્લ્સની જે અસર છે એ અમારો છોકરો લોરી ઉપર પણ પડી શકે છે, એટલે પડશે એવું સમજીને અમે ચિંતામાં હતા. વોટ વિલ ધ પેરેન્ટ્સ ડુ, પેરેન્ટ્સ શું કરશે હવે? પેરેન્ટ્સ શું કરે? તમારો કોઈ આવો મિત્ર છે? કમેન્ટ જરૂરથી કરજો. આવો કોઈ મિત્ર છે જે એકદમ તોફાની હોય ને તમને કહી દે કે જો આની સાથે નહીં રમવાનું, હા હવે આની સાથે નહીં રમવાનું, એની સાથે નહીં રહેવાનું, તો તેવું જ અહીંયા કંઈક થાય છે. તો પેરેન્ટ્સ શું કરશે હવે? ઓન મંડે, લોરી કેમ બેક એન્ડ શાઉટેડ. તો સોમવારે લોરી પાછો આવ્યો સ્કૂલેથી અને ચિલ્લાયો, અને જોરથી ચિલ્લાયા, ચાર્લ્સ ચાર્લ્સ વોઝ બેડ અગેન ટુડે. આજે બી ચાર્લ્સે બહુ ખરાબ કર્યું એમ કે. He yelled so loudly that a teacher from the nearby class came. He yelled એટલે જોરથી એ ચિલ્લાયો કે, so loudly that, કેટલો જોરથી એ ચિલ્લાયો કે બાજુના રૂમમાંથી, ટીચર ફ્રોમ ધ નિયરબાય ક્લાસીસ, બાજુના ક્લાસમાંથી ટીચર આવીને ગયા, એન્ડ સ્કોલ્ડેડ હિમ, અને એને પાછા ખીજાઈને ગયા, એટલે જોરથી ચિલ્લાયો. ચાર્લ્સ હેડ ટુ સે આફ્ટર સ્કૂલ, તો ચાર્લ્સે સ્કૂલ પતી જાય પછી પણ ત્યાં રોકાવું પડ્યું. એન્ડ ઓલ ધ ચિલ્ડ્રન સ્ટેડ ટુ વોચ હિમ, અને બધા છોકરાઓ પણ એને જોવા માટે ત્યાં ઊભા રહી ગયા. સ્કૂલ છૂટ્યા પછી કે શું થાય છે અને શું સજા આપી તે જોવા માટે બધા છોકરાઓ પણ એને જોતા ઊભા રહી ગયા. Then suddenly he stood up on his chair, પછી તે એકાએક stood up on his chair, એની ખુરશી પર એકાએક ઊભો રહી ગયો. and spoke in a strange tone, અને એક વિચિત્ર ટોનથી, ટોન એટલે વાત કરવાના ઢંગથી એ બોલ્યો, હાય પોપ,
You old dust mop. Hi Pop. You old dust mop. કે hi Pop. પોપ ને કહે છે, એના પપ્પાને કહે છે. You old dust mop. You old dust mop. મોપ એટલે પોતું મારવું કે ધૂળ હોય એને ધોવાનું જે પોતું હોય એના વિશે કહે છે કે તમે વૃદ્ધ ઓલ્ડ જૂનું પોતું જેવું એમ પપ્પાને ગમે તેમ બોલે છે. What does this Charles look like? I asked my husband. મેં મારા પતિને પૂછ્યું, હસબન્ડને પૂછ્યું કે what does this Charles look like? કે ચાર્લ્સ દેખાય કેવો છે? He is bigger than me. તે મારા કરતા મોટો છે. He does not have an eraser. તેની પાસે તો ઇરેઝર પણ નથી. ઇરેઝર એટલે રબર ઘસીને સાફ કરવાનું. તેની પાસે તો ઇરેઝર પણ નથી. And he never wears a jacket. એ કદી જેકેટ પહેરતો નથી. Came the answer. આવો જવાબ આવ્યો. What are they going to do about Charles? હવે ચાર્લ્સ વિશે તેઓ શું કરવા જઈ રહ્યા છે? લોરીસ ફાધર આસ્ક. લોરીના પપ્પાએ પૂછ્યું કે હવે ચાર્લ્સ સાથે શું કરવાનું છે? લોરી સેડ, throw him out of the school, I guess. તો છોકરો જવાબ આપે છે કે એને તો છે ને સ્કૂલથી ફેંકી દેવો, સ્કૂલથી બહાર કાઢીને ફેંકી દેવો એમ કે હવે આ સ્કૂલ લોરી સાથે ચાર્લ્સ સાથે શું કરવાનું છે એવું એના પપ્પા એને પૂછે છે. તો એ લોરી જવાબ આપે છે કે થ્રો હિમ આઉટ ઓફ ધ સ્કૂલ, આઈ ગેસ. કે સ્કૂલમાંથી બહાર ફેંકી દેવો એમ કે મેં માનું છું ત્યાં સુધી એને સ્કૂલમાંથી ફેંકી દો. યુ મીન ધેટ બેડ બોય? કે હા પેલા ખરાબ છોકરાને જ ને એવું કહે છે. યુ મીન તારો મતલબ એમ કે પેલા ખરાબ છોકરાને જ ને? ડ્યુરિંગ ધ 3rd and 4th weeks. કે ડ્યુરિંગ ધ 3rd and 4th week, ત્રીજા અને ચોથા અઠવાડિયામાં ચાર્લ્સ seems to be changing. ત્રીજા અને ચોથા અઠવાડિયામાં ચાર્લ્સની અંદર થોડા ચેન્જીસ આવ્યા, થોડા બદલાવ આવ્યા. લોરી રિપોર્ટેડ એટ લંચ. કે લોરીએ પણ એ લંચ વખતે કીધું ચાર્લ્સ વોઝ સો ગુડ ટુડે. ચાર્લ્સ તો આજે બહુ સારો હતો. ધેટ ધ ટીચર ગેવ હિમ એન એપલ. કે ટીચરે એને એક એપલ પણ આપ્યું, કે ટીચરે એને એક સફરજન પણ આપ્યું. વોટ? આઈ કુડ નોટ બિલીવ. એન્ડ માય હસબન્ડ એડેડ. મારા હસબન્ડ વચ્ચે એમણે બોલતા ઉમેરો કર્યો. વોટ? આઈ કુડ નોટ બિલીવ. મને વિશ્વાસ નથી થતો એમ કે એને એપલ મળ્યું, ટીચરે એપલ આપ્યું. યુ મીન ધેટ બેડ બોય? કે આ પેલો ખરાબ છોકરો જ ને એમ કે એ જ ને? યસ ચાર્લ્સ એમ કે લોરી સેડ. લોરી કીધું હા એ ચાર્લ્સ છે જ એમ કે. હી ગેવ ક્રેયોન અરાઉન્ડ એન્ડ તેણે આજુબાજુના ક્રેયોન્સ પણ આપ્યા. એન્ડ હી પિક્ડ અપ ધ બુક્સ આફ્ટરવર્ડ્સ. અને તેણે બુક્સ પણ ત્યાર પછી ઉઠાવી, બધી બુક્સ પણ ત્યાર પછી ઉઠાવી. એન્ડ ટીચર સેડ હી વોઝ હર હેલ્પર. અને ટીચરે પણ કીધું કે તે તો હવે ટીચરની પણ હેલ્પ કરે છે. એન્ડ ટીચર સેડ, ટીચરે કીધું કે હી વોઝ હર હેલ્પર. અને હવે એ ટીચરનો હેલ્પર છે, ટીચરને મદદ કરે છે. આઈ આસ્ક માય હસબન્ડ. મેં મારા પતિને પૂછ્યું કેન ધીસ બી ટ્રુ? શું આ સાચું હોઈ શકે? કેન સમથિંગ લાઈક ધીસ હેપન? શું આવું કંઈક બની શકે? ઇન ધ નેક્સ્ટ પીટીએ. પીટીએ નો મતલબ થાય પેરેન્ટ્સ ટીચર એસોસિએશન. પેરેન્ટ્સ ટીચર એસોસિએશન. બરાબર? પેરેન્ટ્સ ટીચર એસોસિએશન. જેવી રીતે આપણે પેરેન્ટ્સ મીટિંગ હોય ને તેવી રીતના પેરેન્ટ્સ ટીચર એસોસિએશન મીટિંગ હોય. તો પીટીએ મીટિંગ ની અંદર આઈ એમ ગોઈંગ ટુ ટોક ટુ ચાર્લ્સ મધર. કે ચાર્લ્સની મધર સાથે હું વાત કરીશ. એના પપ્પા કહે છે કે ચાર્લ્સના મમ્મી સાથે હું પેરેન્ટ્સ મીટિંગ ની અંદર વાત કરીશ. ધ ન્યૂઝ ઓન મંડે નેક્સ્ટ વીક વોઝ. કે ન્યૂઝ સમાચાર એ હતા બીજા સોમવારે કે ચાર્લ્સ સેડ ડર્ટી વર્ડ્સ
3 or 4 times કે ચાર્લ્સ 3 થી 4 વખત ખરાબ શબ્દો બોલ્યો, dirty words બોલ્યો 3 થી 4 વખત. And therefore he was asked to wash his mouth with soap each time. એટલા માટે એને કહેવામાં આવ્યું કે તારે તારું મોં 4 થી 5 વાર ધોવાનું છે સાબુથી. He also threw chalk. તેણે ચોક પણ ફેંક્યો. તો invite Charles' mother over a cup of tea after the meeting. My husband told me. મારા હસબન્ડે કીધું કે તમે ઇન્વાઇટ કરો ચાર્લ્સની મમ્મીને કે આ મીટિંગ પતી જાય પછી ચાર્લ્સની મમ્મીને ચા પીવા માટે આપણે ત્યાં ઇન્વાઇટ કરો. If only she is there, I said hesitatingly. કે મેં અચકાતા hesitatingly એટલે અચકાતા બોલ્યું. If only she is there. એ તેણી ત્યાં હશે તો ને, એમ કે જો તો તેણી ત્યાં હશે તો ને, એવું અચકાતા બોલી. At the PTA meeting, Parents Teacher Association meeting માં I said restlessly, uncomfortably. મેં એકદમ uncomfortably બેસી, watching each worrying face, કે બધા ચિંતા વાળા ચહેરાઓને જોતી હું પણ એવી રીતે જ આરામ વગર બેઠી. None of the ladies looked so stressed. પણ બીજી બધી લેડીઝ હતી, સ્ત્રીઓ હતી, એટલી બધી સ્ટ્રેસ ન હતી, એટલી બધી ટેન્શનમાં ન હતી. No one stood up. કોઈ ઊભું ન થયું. And apologized for her son's bad behavior. તો કોઈ પણ ઊભો ન થયું અને કોઈએ પણ એના છોકરાના ખરાબ બિહેવિયર માટે માફી ન માંગી. એપોલોગાઇઝ એટલે માફી માંગવી. કોઈએ પણ માફી ન માંગી, કે કોઈ પણ ઊભું ન થયું અને કોઈએ પણ એમના છોકરાના ખરાબ બિહેવિયર માટે માફી ન માંગી. નો વન મેન્શન ધ ચાર્લ્સ. કોઈએ પણ ચાર્લ્સ વિશે કઈ વાત ન કરી. Will Laurie's mother be able to find out Charles' mother? શું લોરીની જે મમ્મી છે એ ચાર્લ્સની મમ્મીને શોધી શકશે કે કોણ હશે? ચાર્લ્સ એક ખરાબ છોકરો છે એટલે એની મમ્મી પણ આવ્યા જ ન હશે પેરેન્ટ્સ મિટિંગમાં. કેમ કે જે પણ તોફાન કરતા છોકરાઓ હોય તો પેરેન્ટ્સ પણ કદાચ આવવા માટે ડરે. પેરેન્ટ્સ મિટિંગમાં શું જવાનું, ત્યાં પણ આપણી ઇજ્જત જ નીકળશે, એટલે પેરેન્ટ્સ મિટિંગમાં ના પણ જાય. તો શું એવું બન્યું હશે? આફ્ટર ધ મીટિંગ પત્યા બાદ આઈ વોક ટુ ધ લોરીઝ ટીચર. હું લોરીના ટીચર પાસે ગઈ. આઈ હેવ બીન સો એન્ઝિયસ ટુ મીટ યુ. કે મને તમને મળવાની એટલી બધી આતુરતા હતી, કે મને તમને મળવાની એટલી બધી ચિંતા હતી. આઈ સેડ, મેં બોલી, આઈ એમ લોરીઝ મધર, કે હું લોરીની મમ્મી છું. વી આર ઓલ ઇન્ટરેસ્ટેડ ઇન લોરી, શી સેડ. કે તેણી બોલી કે અમે બધા લોરીમાં ઘણા રસ ધરાવીએ છીએ, ઘણા ઇન્ટરેસ્ટેડ છે. વેલ, સર્ટેનલી હી લાઇક્સ ધ સ્કૂલ. કે ચોક્કસ સારું, એમ કે એને ચોક્કસ સ્કૂલ તો ગમે છે. સર્ટેન હી લાઇક્સ ધ સ્કૂલ. હી ટોક્સ અબાઉટ ઇટ ઓલ ધ ટાઈમ. એ દર વખતે સ્કૂલની જ વાત કરતો રહે છે, એવું એની મમ્મીએ કીધું. તો ટીચર બોલે છે, વી હેડ અ લિટલ બીટ ટ્રબલ. અમને થોડી સમસ્યા થઈ. ફોર 2-3 weeks or so, કે 2-3 અઠવાડિયા સુધી અમને થોડી સમસ્યા તો થઈ. બટ હી ઇઝ અ ફાઇન લિટલ હેલ્પર. પણ એ એક સારો નાનો હેલ્પર છે, મદદ કરનાર છે. વિથ સમ એક્સક્યુઝિસ, ઓફકોર્સ, કે ઘણી વાર એ ઘણા એક્સક્યુઝિસ બહાના કાઢતો હોય છે. એક્સક્યુઝિસ એના ઘણા હોય તો છે. જેમ કે સી સેડ પ્રેઝિંગલી. પ્રેઝિંગલી એટલે વખાણ કરવા. પ્રેઝિંગલી એટલે વખાણ કરતા હતા. આવું વખાણ કરતા લોરીની વખાણ કરતા આવું કીધું. તો એના મમ્મી બોલે છે, લોરી યુઝ્યુઅલી એડજસ્ટ વેરી ક્વિકલી. કે લોરી હંમેશા બહુ જલ્દીથી બધું એડજસ્ટ કરી લે. આઈ નો, હું જાણું છું. હી ઇઝ માય સન. એ મારો છોકરો છે એટલે હું જાણું છું. બટ વી આર વરીડ અબાઉટ ચાર્લ્સ. પણ અમે તો ચાર્લ્સ વિશે ચિંતામાં છે.
ચાર્લ્સ ઇન્ફ્લુએન્સ ઓન અધર્સ સ્ટુડન્ટ, કે ચાર્લ્સની જે અસર પડશે, ચાર્લ્સના જે બિહેવિયરની જે અસર પડશે બીજા છોકરાઓ પર, એના વિશે પણ અમે તો ચિંતામાં છે. આઈ ડાયરેક્ટલી પુટ ધ પોઈન્ટ, મેં સીધો આવો પોઈન્ટ મૂકી દીધો. તેની મમ્મીએ સીધું આવું ટીચરને કહી દીધું કે અમે તો ચાર્લ્સના વિશે ચિંતામાં છે, જેના કારણે બધા છોકરાઓ ઉપર અસર પડશે. ચાર્લ્સ, તો ટીચર કહે છે ચાર્લ્સ, એમ કે ચાર્લ્સ પ્રશ્ન પૂછે છે, ચાર્લ્સ, ચાર્લ્સ, ચાર્લ્સ કોણ? યસ ચાર્લ્સ, યુ મસ્ટ બી હેવિંગ અ લોટ ઓફ ટ્રબલ વિથ ધેટ બોય, કે તમને તો આ છોકરાએ ઘણો હેરાન કર્યો જ હશે, એમ કે. આઈ સેડ લાફિંગલી, મેં હસતા હસતા આવું કીધું કે તમને તો આ છોકરાએ ઘણો હેરાન કર્યો જ હશે. ચાર્લ્સ, she was a little bit confused, ને તેણે ચાર્લ્સ એવું પૂછ્યું, ચાર્લ્સ એમ, અને થોડી લિટલ બીટ કન્ફ્યુઝ, થોડી ઘણી કન્ફ્યુઝ થઈ ગઈ હતી કે ચાર્લ્સ એ કોણ ચાર્લ્સ. બટ આઈ ડોન્ટ હેવ એની ચાર્લ્સ ઇન માય ક્લાસ, બટ આઈ ડોન્ટ હેવ ચાર્લ્સ ઇન માય ક્લાસ, કે મારા ક્લાસમાં તો ચાર્લ્સ કોઈ છે જ નહીં, એમ કે. ધેટ મીન્સ કોણ છે ચાર્લ્સ? ચાર્લ્સ કોણ છે? લોરી પોતે, લોરી પોતે જ છે. હુ ઇઝ ચાર્લ્સ? કોણ છે ચાર્લ્સ? વોટ વિલ લોરીઝ મધર ડુ? લોરીની મધર હવે શું કરશે? બરાબર. તો અહીંયા આપણું રીડ અહીંયા પૂરું થાય છે. ચાર્લ્સ જે છે એ પોતે લોરી જ છે, જે પોતાની જ વાત કરે છે કે મેં સ્કૂલમાં આવું આવું કર્યું, પરંતુ એ ચાર્લ્સનું એક નામ આપીને વાત કરે છે. એટલે જ આ ચેપ્ટરનું શીર્ષક આપ્યું છે નોટ મી, હું નથી. આ રીતે આ એક છોકરાની મિસચીફ જે છે એ અહીંયા દર્શાવી છે. અને જે શરારત કરી છે, ગલતી કરી છે, એ અહીંયા આવી રીતે દર્શાવે છે. અને આ હતી આપણી આજની સ્ટોરી. તો આ સ્ટોરી તમને કેવી લાગી એ જરૂરથી કમેન્ટ કરજો. કઈ કન્ફ્યુઝન હોય, કોઈ શબ્દ ન સમજ પડે તો પણ કમેન્ટ જરૂરથી કરજો. લાઈક કરતા રહો, શેર કરતા રહો, સબસ્ક્રાઇબ કરતા રહો. આભાર. થેન્ક યુ.